બાલા ભક્તો આજે બહુ સમજવા જેવી જરૂર છે। આજે દુનિયાની અંદર માંસાહાર બહુ વધ્યો છે અને એના માટે અનેક પશુ પક્ષીઓની હિંસા થાય છે। અમદાવાદમાં થોડાક વર્ષો પહેલા એક સર્વે થયેલું હતું અને એની અંદર એમ કહેવામાં આવ્યું કે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે 3000 કતલખાના હતા ભારતમાં, પણ પછી ભારતની જ્યારે સુવર્ણ જયંતિ ઉજવાઈ એટલે કે 50 વર્ષ આઝાદીનો ઉજવણા ત્યારે ભારતની અંદર 33000 કતલખાના થયા હતા। 3000 માંથી 33000 કેટલા વધી ગયા 50 વર્ષમાં? 30000 કતલખાના થયા। શા માટે? તો કે માંસની એટલી જરૂરિયાત ઊભી થાય છે અને એનાથી બીજી જે વાત સર્વેક્ષણમાં બારે આવીને એ તો તમારું મારું દિલ ડોલાવી નાખે એવી છે કે માંસાહારી હોટલમાં જે માંસ ભક્ષણ કરનારા મનુષ્યો છે એમાં 30% મુસલમાનો છે અને 70% હિન્દુઓ છે। વાત મનાય તમને? હા, આ સર્વેક્ષણનો આંકડો છે। આજે હોટલની અંદર માણસો જમવા માટે જાય છે અને બધી પ્રકારની વેજ નોનવેજ હોટલ આવતી હોય છે અને આજે હિન્દુ પણ માંસ ખાતા બિલકુલ અચકાતા નથી। જોકે માંસ ભક્ષણ તો મુસ્લિમ લોકોએ પણ ન કરવું જોઈએ, એમના ધર્મ ગ્રંથોની અંદર આવી રીતે પશુની હિંસા કરવાનો નિષેધ જ છે, છતાંય પણ એના ધર્મ વિશે આપણે કદાચ વિશેષ ચર્ચા ન કરી, પણ આપણે તો હિન્દુ છીએ। હિન્દુ થઈને આજે માણસો માંસ ખાતા અચકાતા નથી। તમે વિચાર કરો, આપણે હિન્દુત્વની શું ખુમારી આપણને એમ। એટલા માટે બહુ સાવધાન રહેવાની જરૂર છે। આજે મોટી મોટી હોટલો હોય, એકદમ ક્લીન પ્યોર શુદ્ધ દેખાતી હોય ને, પણ અંદર બધું એકલો બ્રહ્મ હોય। હા, એ જ હોટલની અંદર એક ડિપાર્ટમેન્ટ નોનવેજ નો હોય, બીજો વેજીટેરિયન માટે હોય। માણસો એમ માને કે અમે તો ત્યાં કને વેજીટેરિયન જે આઈટમો એ ખાવા માટે જાય છે, પણ અંદર જ્યાં બને છે ને એ જગ્યાએ કંઈ અલગ બધી વ્યવસ્થા હોતી નથી। અરે ઘણા બધાને આપણે પ્રશ્ન ચર્ચા સંતોષ સાથે રિયાલિટી શોની અંદર જ્યારે ક્વેશ્ચન આન્સરના સેશન ચાલતા હતા ત્યારે એક કેન્યાથી હરિભગતે કીધું હતું કે મેં નજર પ્લેનની અંદર જોયેલું છે કે જે ચમચા વડે કે જે કંઈ પકડવાની વસ્તુ એનેથી માંસને લઈને આપતો એનેથી જ એ શાકાહારી પદાર્થોને પણ પીરસે છે। એના માટે કાંઈ નથી, તમારો ધર્મ તમને સાચવવાનો છે ભાઈ। અને કેટલી વખત તો હોટલમાં એવા પણ પ્રસંગો બન્યા હોય અને આ બનેલા છે દાખલા લંડનની અંદર એવા પ્રસંગો સામે આવ્યા છે સંતો પાસે કે આપણા જ કોઈક યુવાનો હોય એ હોટલની અંદર જમવા માટે ગયા હોય ને એમણે વેજીટેરિયન ઓર્ડર આપેલો હોય અને ભૂલથી ને નોનવેજ પીરસાઈ ગયું હોય। ભાઈ સાહેબ ખાવા મંડી ગયા અને પછી ઓલો માલિક કે જે પીરસ્યારો વેઇટર આવીને કે મિસ્ટેક થઈ ગઈ, ડીશ અદલા બદલી થઈ ગઈ, જે નોનવેજ વાળાને દેવાની હતી તમારે ત્યાં આવી ગઈ, તમારે ત્યાં દેવાની હતી ઓલા વેજીટેરિયનને ચાલે ગઈ। વેજીટેરિયન હોય એ આવી રીતે ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ રીતે માંસ ભક્ષણ કરતા હોય અને આજે તો એવી આઈટમો બને તમને ખબર જ ના પડે કે આ નોનવેજ છે કે વેજ છે એમ। અને એમાં જે બજારૂ પદાર્થો આવે છે ને રેડીમેડ, એની અંદર તો કેટલા બધા આ હિંસક પદાર્થો વપરાતા હોય છે એની કોઈ કલ્પના નથી। ખાલી ગ્રીન માર્કો લાગી જાય એનેથી કે શુદ્ધ શાકાહાર બની જાતો નથી। એક એક્ઝામ્પલ તરીકે આપણે કોઈના ઉપર બ્લેમ નથી કરતા, પણ જે રેડીમેડ ચિપ્સ આવતી હોય કે વેફર આવતી હોય કે બીજી કોઈ પણ તેલમાં તળેલી વસ્તુ આવતી હોય ને તમે કેવી રીતે કહી શકો કે આ પ્યોર શુદ્ધ શાકાહારી જ છે? અરે ભાઈ, જે તેલની અંદર માછલી ફ્રાય થાય છે ને એની અંદર જ પછી બટેકાની ચિપ્સ ને વેફર ફ્રાય થાય છે। એ જ પેકિંગ થી ગ્રીન માર્કો લાગીને આવે છે તમારી સામે, તમે ખાઓ હું હિન્દુ ને હું તો પ્યોર વેજીટેરિયન ખાઉં। નહીં ભાઈ, તમે ઇનડાયરેક્ટલી માંસ ખાઓ છો રે। માટે સાવધાન, આપણું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે, હિન્દુ મટી જાય છે રે આપણે। માંસ ખાય એ ક્યારેય હિન્દુ ગણી જ ન શકાય। માટે ડાયરેક્ટ તો નહીં પણ ઇનડાયરેક્ટ આવી રીતે હોટલમાં બજારું રેડીમેડ જે ફૂડ આવે છે એના દ્વારા પણ આપણે ક્યારેય માંસ ભક્ષણ ન કરીએ, સાવધાન રહીએ। શ્રી બુટ્ટાસિંહ ભૂતપૂર્વ કૃષિ મંત્રી ભારતના, એમણે કીધું ભારતમાં અધિકૃત કતલખાનામાં જ વર્ષે 20 લાખથી વધુ પશુઓનો માંસાહાર માટે કતલ થાય છે। દર વર્ષે
જે કતલખાનાઓમાં પશુઓ મરે છે એની અંદર 20 લાખથી વધારે પશુઓ માત્ર માંસાહાર માટે, અહીંયા તમે એવું ચપ્પલ બનાવવા માટે જૂતા બનાવવા માટે એ અલગ, માત્ર ને માત્ર માંસ ભક્ષણ માટે 20 લાખથી વધારે પશુઓની હત્યા ભારતની અંદર દર વર્ષે થાય છે, એટલું ખાય છે, બરોબર. અને અમુક બધા આંકડા માહિતી તમને આપું તો એક વ્યક્તિ માંસાહાર વ્યક્તિ હોય પોતાના જીવનકાળ દરમિયાન આશરે બધાની આ એવરેજ પ્રમાણે લેવાનું તો ઈ 760 મરઘી ખાઈ જાય આખા જીવનમાં, 5 ગાય, 20 ડુક્કર, 29 ઘેટાં, 46 બતક અને 500 કિલોગ્રામ માછલી, આ એક માંસાહારી પોતાના જીવનકાળ દરમિયાન ગાય ખાય છે. આ વર્લ્ડ વાઇડ એક રસીઓ છે. યુકેમાં રોજ 20,73,000 પ્રાણીઓ મરે છે. યુએસએ ની અંદર વર્ષે 80 અબજ ઈંડા, 8 અબજ મરઘી, 10.1 કરોડ ડુક્કર, 3.7 કરોડ ગાયના વાછરડા, 40 લાખ ઘોડા, બકરી, ઘેટા, આ બધું ખવાય છે, ખાલી મરે છે એમની, ખવાય છે આટલું બધું યુએસએ ની અંદર. પછી રોજ 2,20,00,000 પ્રાણીઓની હત્યા અમેરિકાના માંસાહારીઓની ભૂખ સંતોષવા માટે થાય છે. દરરોજ 20 લાખ પ્રાણીઓની હત્યા. એવી રીતનું એક એરિક માર્ક્સ જે અમેરિકન લેખક છે એણે લખ્યું છે. હવે આવી બ્રિટનમાં, લંડનમાં, તો લંડનની એટલે બ્રિટનમાં દર વર્ષે 72 કરોડ ચિકન, 4 કરોડ મરઘી, 1.8 કરોડ ઘેટાં, 1.4 કરોડ ભૂંડ, 1.3 કરોડ બતક, 30 લાખ સસલા, 20 લાખ એગ્સ એટલે કે ઈંડા અને 10 લાખ ગાય ભેંસ, 5.6 લાખ ટન માછલી મરે છે. દર વર્ષનો આ આંકડો છે. હવે અમેરિકન હોય કોઈ પણ, પેલા આપણે જોયું એ વર્લ્ડ વાઇડ એક માંસાહારીના જીવનકાળ દરમિયાન કેટલું ખાય. હવે એક અમેરિકન માંસાહારી હોય એ જીવનકાળ દરમિયાન કેટલું ખાય છે માંસ, તો 1 વાછરડું, 2 ઘેટાં, 12 ગાય, 29 ભૂંડ, 37 મરઘી અને 450 કિલોગ્રામ માછલી અને 990 ચિકન, આટલું એક અમેરિકન પોતે પોતાના જીવનકાળ દરમિયાન ખાય. અને ચીન વાળાની વાત લેવા જેવી હશે કે નહીં હોય? હમણાં વોટ્સઅપમાં આ બધો કોરોના આવ્યો ને ત્યારે તો ચીનના ને બધા કેવી ગાળો દેતા હતા, એ આવા ને તેવા ને કાંઈ મૂકતા નથી ને કોરોનો મૂક્યો. એ ચીનમાં વર્ષે 10,000 ટન સાપ સાથે બિલાડી, ઉંદર, કોબરા અને ઓક્ટોપસ આ બધું ખવાય છે. લ્યો કેટલું? 10,000 ટન. કલ્પનાથી બહારની વસ્તુ છે ને, આટલો બધો માંસાહાર થાય છે. પણ વાસ્તવિકતા એ મનુષ્ય છે ને એ માંસાહાર પ્રાણી નથી. આપણે છીએ ને માંસાહાર પ્રાણી નથી. માંસાહાર પ્રાણીના લક્ષણ અલગ છે અને શાકાહારી હોય એના પણ લક્ષણ અલગ છે. એટલે આપણે ક્યારે પણ માંસાહાર કરવું જોઈએ નહીં.